અમદાવાદ શહેરમાં ન માત્ર પરંતુ ગુજરાતભરમાં એક તરફ ખાનગી શાળાઓની સંખ્યા વધી રહી છે, બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન ગ્રાન્ટેડ શાળાઓ એક પછી એક બંધ થવા લાગી છે। છેલ્લા 36 વર્ષમાં અમદાવાદ શહેરની 91 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ચૂકી છે। હજુ પણ અનેક શાળાઓ બંધ થવાની કગાર પર છે। સંચાલકોના કહેવા મુજબ સરકાર તરફથી પૂરતી ગ્રાન્ટ ન મળતા શાળાઓ ચલાવવી મુશ્કેલ છે। 2019 બાદથી ગ્રાન્ટમાં કોઈ વધારો કરાયો નથી। નિભાવ ખર્ચ માટે મહિને માત્ર 3000 રૂપિયા અપાય છે। શિક્ષકો, ક્લાર્ક અને પટાવાળાની ભરતી ન થતાં પણ શાળાઓની હાલત કફોડી છે। ઘાટલોડિયાની જ્ઞાનજ્યોત સ્કૂલ બંધ કરી તોડી પાડવામાં આવી છે અને હવે કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી છે। 2019 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી। ગયું આખું વર્ષ પણ એ જ્ઞાન સહાયક કે શિક્ષણ સહાયકની કોઈ ભરતી થઈ નહીં। જો કાયમી શિક્ષકો હશે તો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ પૂરું પાડી શકાશે, નહીં તો પાડી શકાશે નહીં। સંચાલકોએ પોતાના ગાંઠના ખર્ચ કરી અને શિક્ષકો રાખવા પડતા હોય છે। સાથે સાથે જે નોન ટીચિંગ છે, ક્લાર્ક પટાવાળાની ભરતી છે, એ 2009 પછી